નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વાત કરીએ અત્યારે તો હાલ ચાંદીપુરા વાયરસ ફરી ચિંતાનું કારણ બન્યો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 3 બાળકોના મોત થઈ ગયા છે અને 7 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે। આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ વધારી દીધું છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું રાજ્યનું આરોગ્ય તંત્ર આવી જીવલેણ બીમારી સામે સંપૂર્ણ રીતે તૈયાર છે? ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર સારવાર, નિદાન અને જાગૃતિ પૂરતી છે? ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસના કેસો અને બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે। આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેલન્સ વધારવા, શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક તપાસ, રેપિડ રિસ્પોન્સ ટીમની તૈનાતી અને ગામડાઓમાં જાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના આપી છે। સાથે જ ડોક્ટરો માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે માત્ર એલર્ટ જાહેર કરવાથી પૂરતું થશે? ચાંદીપુરા વાયરસમાં દર્દીની સ્થિતિ ખૂબ જ ઝડપથી ગંભીર બની શકે છે, ખાસ કરીને બાળકોમાં। આવા સમયે દરેક તાલુકા અને જિલ્લા હોસ્પિટલમાં સમયસર નિદાન, આઈસીયુ અને પીઆઈસીયુ બેડ, વેન્ટિલેટર, તાલીમબદ્ધ તબીબી સ્ટાફ અને ઝડપી રેફરલ સિસ્ટમ ઉપલબ્ધ છે કે નહીં તે મહત્વનો મુદ્દો છે। હાલમાં રાજ્ય સરકારે દેખરેખ અને નિયંત્રણ વધારવાના પગલાં લીધા છે, પરંતુ તેની અસર મેદાન સ્તરે કેટલી અસરકારક છે તે સતત મૂલ્યાંકનની જરૂર છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે એ જનતાને પૂછ્યું કે ચાંદીપુરા વાયરસ સામે સરકારના પગલાંથી સંતુષ્ટ છે કે કેમ? શું કહી રહ્યા છે લોકો? જાણીશું આજની પ્રદેશની વાચામાં। ચાંદીપુરા વાયરસને લઈને ખેડા જિલ્લાના નિષ્ણાતો શું કહી રહ્યા છે, આવો આપણે જાણીએ। ચાંદીપુરા વાયરસ અંતર્ગત અમારા જિલ્લામાં રોજે રોજ અત્યારે લગભગ 567 જેટલી ટીમો કામ કરી રહી છે। રોજે રોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહી છે। કોઈ શંકાસ્પદ કેસ જણાય, તાવના કેસોની શોધખોળ કરે છે। શંકાસ્પદ કેસ જણાય અમને જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। બીજું કે અમારી જે આરબીએસકેની ટીમો છે દરેક શાળાઓમાં જાય છે બાળકો તપાસવા માટે, આંગણવાડીમાં જાય છે કે જ્યાં નાના બાળકો હોય, જે બાળકોને ચાંદીપુરા વિશે એ રોગ કઈ રીતના થાય છે, શેનાથી ફેલાય છે, એનાથી બચવા માટે શું શું કરવું, એ બધી જનજાગૃતિ જાહેર જનતાને આપી રહી છે। હા, ગામડાઓમાં એ અમારા આરબીએસકેની ટીમ જે હોય એ દરેક સ્કૂલમાં અને આંગણવાડીમાં તપાસ કરવા માટે રોજે રોજ જતી હોય છે। એટલે એ સ્કૂલમાં અને આંગણવાડીમાં એક પ્રકારની આઈસી કરે છે કે ભાઈ ચાંદીપુરા વાયરસ શું છે, કઈ રીતના એનો તમને થાય છે, એને અટકાવવા માટે શું કરવું, એ બધી જનજાગૃતિ પબ્લિકમાં અને સ્કૂલોમાં અને આંગણવાડીઓમાં લાવી રહી છે। સિવિલ હોસ્પિટલમાં માન લો કોઈ શંકાસ્પદ દર્દી દાખલ થાય તો અમને તરત જાણ કરવામાં આવે છે। જેવી જાણ કરવામાં આવે એટલે તરત અમે લોકો એનું સેમ્પલ લઈ જીબીએલસી ગાંધીનગર ખાતે મોકલીએ છીએ અને ત્યાંથી રિઝલ્ટ આવે એ પહેલાં તો અમારે જે તે ગામનું દર્દી હોય ત્યાં આગળ પ્રિવેન્ટિવ એક્શન્સ બધા ચાલુ થઈ જાય છે કે કાચા માટીનું મકાન હોય તો એની તિરાડો પૂરવાની, એને ઘરની આજુબાજુ ડસ્ટિંગ કરવાનું, ઢોર ઢાંખર જે બાંધતા હોય એની આજુબાજુ ડસ્ટિંગ કરવાનું અને સ્પ્રેઇંગ કામગીરી, દરેક કામગીરી પોઝિટિવ આવ્યા પહેલાં જ ચાલુ થઈ જાય છે। અત્યારે ખેડા જિલ્લામાં 2 કન્ફર્મ કેસ છે, પોઝિટિવ કેસ છે। એક કપડવંજનો છે અને એક કઠલાલ તાલુકાનું છે। બંને પેશન્ટ ગાંધીનગર દાખલ છે અને હાલ સ્ટેબલ છે। ચાંદીપુરા વાયરસ અત્યારે ગુજરાતમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં અને એમાંય આપણે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં કઠલાલ અને કપડવંજમાં આપણને એક કેસ એટલે કુલ 2 કેસ આપણને મળ્યા છે। બંને બાળકોની સ્થિતિ આરોગ્ય તંત્રના કહેવા મુજબ અત્યારે સ્થિર અને સુધારા પર છે। ચાંદીપુરા વાયરસનું મૂળ જોઈએ તો 1965માં સૌ પ્રથમવાર મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાંથી આ વાયરસના લક્ષણ ધરાવતો દર્દી મળ્યો હતો, એટલે એનું નામ ચાંદીપુરા વાયરસ તરીકે આપણે જાણીતું છે। તબીબી દ્રષ્ટિએ જોઈએ તો આ કોઈ સંસર્ગ કે સંપર્કથી થતો ચેપી રોગ નથી, એટલે એ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી। પરંતુ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે
સેન્ડફ્લાય નામનું જે છે માખી અથવા જંતુ, એ સેન્ડફ્લાયની લાળમાંથી આ આપણને અસર કરતો રોગ છે. એ સેન્ડફ્લાય જેને કરડે તો એની લાળને કારણે ચાંદીપુરા વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે અને મોટાભાગે 15 વર્ષથી નાની વયના બાળકોને આ વધારે અસર કરે છે. એટલે અને એનું એક બહુ મોટું એ ફેલાવાનું જો કોઈ કારણ હોય તો કાચા મકાનો જેની દિવાલો માટીની બનેલી હોય અથવા તિરાડોમાં માટીમાં પુરાણ હોય, ત્યાં રેતી માટી હોય, એની અંદર આ સેન્ડફ્લાય ડેવલપ થાય, એને ઈંડા મૂકે અને એમાંથી એનો વિકાસ થાય છે. પરંતુ એ માખી અથવા એ લાળ સેન્ડફ્લાય આપણને કરડે એ બાળકને, 15 વર્ષથી નીચેના બાળકને, તો એને આ ગંભીર અસર થાય છે. સામાન્ય રીતે એને આંચકી સુધી આવી જાય, એના માથામાં દુખાવો થાય, એને બાળક અબનોર્મલ રીતે વર્તતું થાય, એની બીમારી એવી ગંભીર છે. એટલે થોડીક માતા પિતાએ ખાસ તો તકેદારી રાખવાની જરૂર છે. અત્યારે ખેડા જિલ્લામાં સમગ્ર આરોગ્ય તંત્ર તરફથી સેન્ડફ્લાયનો સર્વેલન્સ કામગીરી કે કોઈ જગ્યાએ દર્દીઓ છે કે નહીં એની પણ ટીમ વર્કથી કામ થઈ રહ્યું છે. એમાં અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ તો એક જાગૃતિના અભિયાન તરીકે આ ચાંદીપુરા વાયરસને અટકાવવા માટેના પ્રયત્નો કરવા જરૂરી છે, જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને વિશેષ કરીને શહેરી વિસ્તાર કરતાં અંતરિયાળ ગામડાઓમાં જ્યાં કાચા માટીના મકાનો છે ત્યાં આ કેવી રીતે ફેલાય છે એનો પ્રચાર પ્રસાર વધુ થાય. એના હોર્ડિંગ્સ, એના જે કંઈ પ્રચાર પ્રસારના માધ્યમો છે ત્યાં આગળ તો આ બાળકો જે આપણું ભવિષ્ય છે એને ઉપર હુમલો કરતો આ સેન્ડફ્લાય નામનો જે રોગ છે એને આપણે કાબૂમાં લઈ શકીએ. એટલે વિશેષ કરીને આરોગ્ય તંત્ર, લોકજાગૃતિના ભાગરૂપે આપણા નેતાઓ, સામાજિક કાર્યકરો, એ સૌએ ભલે આ વસ્તુ આપણને અત્યારે નાની લાગે પણ ક્યારેક એ મોટા વ્યાપક પ્રમાણમાં એની શક્યતાઓ રહેલી હોય ત્યારે એને અત્યારથી જ સેન્ડફ્લાયથી ઊભા થનારા દર્દો અને સેન્ડફ્લાયના જે કંઈ એના અસરકારક પરિણામો એને ડામી દેવા માટે આપણે એને એક જનજાગૃતિના અભિયાન તરીકે પણ સ્વીકારવું રહ્યું. કે ચાંદીપુરા વાયરસ જે હાલની પરિસ્થિતિ મુજબ આપણા ખેડા જિલ્લામાં કઠલાલ અને કપડવંજ આ 2 તાલુકાના જે 10મી જુલાઈએ 2 કેસ આપણને પોઝિટિવ મળ્યા હતા. બંને બાળકો હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે. બંને બાળકોનું આરોગ્ય ધીરે ધીરે પ્રોગ્રેસિવલી સુધરી રહી છે હાલત, અને જે ખૂબ સારા સમાચાર છે. સાથે સાથે ખેડા જિલ્લામાં આપણે આરોગ્ય તંત્ર ખૂબ જ સારી રીતે તમામ 11 તાલુકા અને આખી વસ્તીને રોજેરોજ સર્વે દ્વારા કવર કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે માટીના અને કાચા ઘરો અથવા જે દિવાલો છે જે કાચી છે અને ઘરમાં જે તિરાડો છે અથવા તો જે હોલ્સ પડી ગયા છે, તો ખાસ કરીને આ ચોમાસાની ઋતુમાં જે એને કહેવાય છે સેન્ડ ફ્લાય, ઈતરડી, એ આવા ખુલ્લી જગ્યામાં જ્યાં મકાનની તિરાડો હોય ત્યાં ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકતી હોય છે અને ત્યાંથી જ આ રોગ પ્રસરે છે. અને ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકો જે એવી જગ્યાઓ કે જ્યાં ખૂબ જ ગંદકી હોય, પશુઓની નજીક રમતા હોય અથવા તો આસપાસના વાતાવરણમાં આવી ઈતરડી એને બાળકોને કરડે છે અને એના માધ્યમથી આ ચાંદીપુરા વાયરસના રોગનો ફેલાવો થાય છે. તેથી આ માધ્યમથી ખેડા જિલ્લાની સર્વે જનતાને ખાસ વિનંતી છે કે આપણા બાળકોને આખી બાયના બુશર્ટ, શર્ટ અને આખી પેન્ટ પહેરાવો અને પગમાં પણ મોજા પહેરાવવા, જેથી આવા રોગથી આપણે સાવચેતીના પગલાં લઈ શકીએ. જાગૃતિ માટે શું કાર્યક્રમ? ખૂબ સારો પ્રશ્ન છે કે જાગૃતિ માટે સતત આપણી ખેડા જિલ્લાની આરોગ્યની 550થી વધુ સર્વે ટીમો આખા જિલ્લામાં કાર્યરત છે. રોજે રોજ આ ટીમ્સ વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને આવા જે વિસ્તાર છે જ્યાં આવી શક્યતાઓ વધારે છે, તો ત્યાં મુલાકાત કરે છે. તમામ લોકોને, ખાસ કરીને ગામના વડીલોને, સરપંચશ્રીઓને સાથે રાખીને અને આવા હોટસ્પોટ્સ કે જ્યાં કાચા મકાનો વધારે છે, તિરાડો પડેલી છે, એવા ઘરોમાં બી મુલાકાત કરે છે. અને બાળકોને જ નહીં પરંતુ ખાસ એમના વાલીઓને, સગાવાલાઓને ખાસ સમજાવવામાં આવી રહ્યા છે કે જે પ્રિવેન્શન અથવા તો આ રોગ પ્રસરે નહીં, ફેલાય નહીં, લાગુ ના પડે એના માટે કયા કયા પગલાં લેવા. ખાસ કરીને
ચોખ્ખાઈ અને આવી જે તિરાડો છે દિવાલમાં કે જેને ક્રિવાઇસિસ અને ક્રેક્સ કહે છે એને ખાસ પૂર્ણીનું કામ કરે છે. સાથે સાથે મેલેથિયોન સ્પ્રે, મેલેથિયોન નામનું પાવડર પણ આવે છે, એનું લિક્વિડ પણ બને છે અને એનાથી આ ઇતરડી તરત નાશ પામે છે. તો એ જંતુનાશક દવાની છંટકાવની પણ કામગીરી સતત કામગીરી ચાલી રહી છે. અને આ જે 2 કેસ આપણને પોઝિટિવ મળ્યા એ આખા વિસ્તારમાં આપણે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કર્યો છે, જેનાથી આ વિસ્તારમાં હવે આ રોગ ફેલાવાની શક્યતા બિલકુલ નહિવત છે અથવા તો છે જ નહીં. સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ માટે કેવી સગવડ? સરકારી હોસ્પિટલ આપણી ખેડા જિલ્લામાં જે આપણું ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણી, ઇવન CHC અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ આપણો સ્ટાફ સતત અવિરત ખડે પગે ઉભો રહ્યો છે. અને આના માટેના સ્પેશિયાલિસ્ટની જો જરૂર પડે ન કરે નારાયણ તો આપણી પાસે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ આપણી પાસે સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે. વધુ સારવાર અર્થે આપણે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પણ સતત લાયઝનમાં છીએ અને અત્યાર સુધી આવી કોઈ ઘટના ઘટી નથી. અને ઈશ્વરની કૃપાથી આવા કોઈ પણ કેસ શંકાસ્પદ બી મળે છે તો આપણે 100% એ બાળકોને શંકાના ભાગરૂપે દાખલ કરી અને તમામ જે લેબોરેટરી તપાસ કરાવીને એનું નિરાકરણ લાવી રહ્યા છે. ખેડા જિલ્લાના નિષ્ણાતોએ જણાવ્યું તેમ ચાંદીપુરા વાયરસને લઈને હાલ જે ખેડા જિલ્લા તંત્ર ખૂબ જ એક્ટિવ છે અને જે તકેદારી રાખવાનું તે લોકોએ જણાવ્યું હતું. અને ખેડા જિલ્લામાં હાલ જે 2 કેસ છે તે પણ સ્ટેબલ છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. સમગ્ર ગુજરાતની અંદર જે ચાંદીપુરા વાયરસ છે તેને માથે ઉચક્યું છે અને જે આ ચિંતાજનકનો વધારો થયો છે. વાત કરીએ જો ગુજરાતની, તો ગુજરાતની અંદર જે 3 બાળકોમાં મોત થયા છે અને 7 બાળકોના જે કેસ છે એ પુષ્ટિમાં આવે છે. અને આરોગ્ય તંત્ર આ બાબતે સંપૂર્ણ તૈયાર છે કે નહીં, આ જીવલેણ એક બીમારી છે તેને લઈને આ જે પ્રદેશની વાચામાં લોકો શું કહી રહ્યા છે કે આ જે ચાંદીપુરા વાયરસ છે તેમાં શું તકેદારી રાખવી જોઈએ, સંપૂર્ણપણે જો આરોગ્ય વિભાગ તૈયાર હોય તો કઈ બાબતો લઈને આ તંત્ર આમાં સાવચેતી દાખવશે તેને લઈને આપણે વાત કરીશું પ્રદેશ વાચામાં. ચાંદીપુરા વાયરસ એ બહુ ઘાતક રોગ છે અને જો એના કોઈ પણ લક્ષણો બાળકમાં દેખાય તો એના તરતમાં તરત નજીકના હોસ્પિટલે, સરકારી દવાખાને બધી જગ્યાએ સારવાર ઉપલબ્ધ હોય છે. તો તરત બને તેટલું જલ્દીમાં જલ્દી સારવાર માટે લઈ જવા જોઈએ. સૌથી મેઇન લક્ષણ તો હાઈ ફીવર, કે ટેમ્પરેચર બાળકમાં એકદમ વધારે થઈ જાય, પછી બીજું ઝાડા ઉલટી, અને ત્રીજું એક ક્રિટિકલ લક્ષણ કે ખેંચ આવી શકે છે. તો આવા કોઈ પણ પ્રકારના લક્ષણો બાળકમાં દેખાય તો તરત કોઈ પણ પ્રકારની ડિલે કર્યા વગર એને નજીકના હોસ્પિટલે સારવાર માટે કાં તો સરકારી દવાખાના, ત્યાં બધી જ સારવાર ઉપલબ્ધ હોય છે તો ત્યાં લઈ જવા જોઈએ. બધી આમાં જે બેઝિક ટ્રીટમેન્ટ હોય તો ખાનગી દવાખાનામાં મળી જ રહે અને કરવી જોઈએ. કે સપોઝ હાઈ ફીવર હોય, ખેંચ આવી ગઈ હોય તો એની રિકવરી આવી જાય ને પછી એના મોટા દવાખાનામાં રિફર કરવા જોઈએ. હા, થાય છે. અત્યારે ગવર્મેન્ટ બહુ અવેરનેસ ચલાવે છે અને આના માટે તો ખાસ સ્પેશિયલ ડ્રાઈવ ગવર્મેન્ટ કરી રહી છે. અને નાના જ્યાં જે ચાંદીપુરા વાયરસની જે માખ દ્વારા ફેલાય છે તો એનું નિવારણ થાય અને એ ફેલાય નહીં એનું બહુ સારવાર, બહુ તકેદારી લેવામાં આવે છે. તે એક મચ્છરજન્ય સેન્ડ ફ્લાયથી ફેલાતો એક રોગ છે. એની અંદર ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળતો રોગ હોય છે. એની અંદર તાવ, બેચેની, પછી ચેતાતંતુના અમુક લક્ષણો જેમ કે બેભાન થઈ જવું, બરાબર, અનકોન્શિયસ થઈ જવું, અને એ ટાઈપના લક્ષણ, વારંવાર ઉલટી થવી, એ ટાઈપના લક્ષણ એમાં જોવા મળતા હોય છે. સખત તાવ આવતો હોય છે. તે માટે શરૂઆતમાં તો માતા પિતાએ બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. સૌપ્રથમ જે સેન્ડ ફ્લાય એટલે જે માટીના કાચા ઘર હોય છે એની અંદર જે રહેતા જે વાલીઓ હોય તેમને ખાસ તકેદારી રાખવાની જરૂર હોય છે. તો એમાં આવી જગ્યાએ જે માખી કરડવાના કે એવા બનાવો બને એના માટે ખાસ તકેદારી રાખવી છે. જે પાણી ભરાતું હોય તેવી જગ્યાએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ઘરની અંદર પણ મચ્છરજાળી જે હોય બારીમાં લગાવવી જોઈએ. તેના સિવાય જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય જેથી મચ્છરજન્ય, માખીજન્ય રોગો હોય તે તેમને ના થઈ શકે. સરકારી હોસ્પિટલ ખાતે તેની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ હોય છે, બરાબર. અહીંયા મેડિકલ ઓફિસર તેની સારવાર કરી શકે છે. ઉપરી કચેરી તેમજ વડી કચેરી એના માટે સજ્જ છે. હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે. તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને GBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે. એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય.
જે પોઝિટિવ કેસ આવેલો છે એ વિસનગર તાલુકાનો છે અને જે બાકીના 2 પેશન્ટ શંકાસ્પદ હાલમાં આવેલા છે, દાખલ થયેલા છે, તે સાબરકાંઠા જિલ્લાના છે અને એમાં 2 10 વર્ષના બાળકો છે, એક 3 વર્ષની બાળકી છે, એટલે 2 પુરુષ છે અને એક સ્ત્રી છે. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે. સેન્ટ ફ્લાય માખીને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે, એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારેય આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી. આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી. અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે. બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડૉક્ટરને બતાવવા વિનંતી. આમાં એજ એવા ક્રાઇટેરિયા નથી, પણ બાળકોમાં વધારે જોવા મળ્યો છે, એવું એજ સ્પેસિફિક નથી. તો લોકો આ વાયરસ વિશે એવું કહી રહ્યા છે કે જે ચાંદીપુરા વાયરસ છે તે જીવલેણ બીમારી છે, તેને લઈને જે બાળકોની અંદર જો શરદી, તાવ, ઉધરસ, ઉલટી, ઝાડા કે કોઈ માથું કે પકડાય તેમજ વારંવાર જો આ તકલીફો થતી હોય તો તાત્કાલિક એને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ અને તેને તપાસણી કરાવવી જોઈએ. તપાસ કર્યા બાદ જો ચાંદીપુરા વાયરસ દેખાય તો તેની તાત્કાલિક સારવાર માટે જવું જોઈએ, તાત્કાલિક સર્વેલન્સ કરાવવી જોઈએ. તેમજ જે માતા પિતા છે તેને પણ આમાં ધ્યાન રાખવું જોઈએ અને તેને લઈને લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક આરોગ્ય વિભાગ પણ આમાં સાવચેત રહે અને કોઈ આવી વાયરસનો કોઈ અસર દેખાય તો તેના ઉપર તાત્કાલિક તેના ઉપર કાર્યવાહી કરવી તેમજ એ આરોગ્યને આ બાબતે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. મનોજ યોગી, પ્રદેશ 24 ન્યૂઝ, મહેસાણા. ગુજરાતમાં જે રીતે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે અને ચાંદીપુરા વાયરસથી લઈને લોકોમાં ચિંતા વધી છે. 3 જેટલા બાળકોના મૃત્યુ થયા છે, 7 જેટલા કેસોની પુષ્ટિ થઈ છે. ત્યારે લોકોમાં ચિંતા વધી છે કે ચાંદીપુરા વાયરસ જે રીતે વધી રહ્યું છે, આરોગ્ય તંત્ર કેટલું સજાગ છે, આરોગ્ય તંત્ર લોકો સુધી પહોંચી રહ્યું છે, ચાંદીપુરા વાયરસ વિશે માહિતી માતા પિતાને આપી રહ્યું છે કે લોકોને આપી રહ્યું છે, ત્યારે લોકો પાસેથી જ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ચાંદીપુરા વાયરસ ગામડાઓમાં પણ વધારે છે અને એ માટે સરકાર તરફથી એની જાગૃતતા માટે ઘેર ઘેર લોકોને સચેત કરવું જોઈએ, જેથી આવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળી શકે. ખાસ કરીને જોવા મળતું નથી અને તેને માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે તંત્રએ ખાસ ધ્યાન આપવું જ જોઈએ. કેટલાક ગરીબ લોકો ખાનગી દવાખાનામાં જતા હોય છે, જેના હિસાબે સરકારી ચોપડે એનો ખાસ કોઈ ઉલ્લેખ થતો નથી અને એના માટે સરકારે ખાનગીના બદલે સરકારીમાં જ એની સારવાર લેવી જોઈએ એવા લોકોનો આગ્રહ કરવો જોઈએ. ડૉક્ટરોનો અભાવ ઘણો જણાય છે. મોટી મોટી હોસ્પિટલો સરકારી છે, તેમ છતાં પણ અમુક કેસોના અંદર ડૉક્ટરો જ એટલા વેલિફિટ નથી કે તેઓ આવી ગંભીર બીમારીઓ સામે પૂરતી તકેદારી રાખવા માટે ગરીબ આદિવાસીઓ કે ગરીબ લોકોને પ્રોત્સાહિત કરી શકે. એના માટે સ્વચ્છતા ખૂબ જરૂરી હોય છે અને એના માટે ડૉક્ટરો અને પોતે પણ વ્યક્તિઓએ આવી ગંભીર બીમારી કેમ થાય છે અને કેવી રીતે થાય છે અને ડૉક્ટરો દ્વારા પણ તેનો પ્રચાર અભિયાન શરૂ કરવું જોઈએ, જેથી આવી બીમારીઓ થતી અટકી શકે. ખાનગી હોસ્પિટલોની જવાબદારી હોય પણ એની અંદર તેઓ એક તરફી જ કાર્યવાહી થતી હોય છે, જેથી આનું ખાસ મહત્ત્વ જણાતું નથી અને ખાનગી દવાખાનાઓની અંદર કરતાં સરકારી દવાખાનામાં એની સારવાર વધુ સારી રીતે થાય તેવી અમારી લોકોને સાથે અપેક્ષા હોય છે. આંગણવાડીઓમાં પણ એક એવો પાઠ હોવો જોઈએ કે કોઈ પણ જાતની બીમારી હોય તો તેના માટે બાળકો પોતે પણ તેની સામે રક્ષણ મેળવી શકે તેવા અભિગમ અપનાવવો જોઈએ. સરકારે એના માટે ખાસ ટેમ્પલેટો બહાર પાડવા જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ અને પ્રચાર અને માધ્યમ દ્વારા તેનો સતત મોનિટરિંગ કરી અને લોકોને ખાસ એ જણાવવું જોઈએ કે આવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય. રાજ્યનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે તો તૈયાર છે એવું કહી નથી શકતા, કેમ કે હજુ હમણાં અમારા જ ગામમાં આ વિશે કોઈ આરોગ્ય તંત્ર ફળિયે મોહલ્લા વાઇઝ કે ફળિયા વાઇઝ કોઈ નીકળ્યું જ નહીં લોકોને સમજાવવા માટે. ના, હમણાં સુધી તો કોઈ આવ્યું નથી કે ભાઈ ચાંદીપુરા વાયરસ વિશે શું કરવું, શું તકેદારી રાખવી, બાળકોમાં શું ધ્યાન રાખવું. ખાસ કરીને આ ચાંદીપુરા વાયરસ બાળકોમાં જ ફેલાય છે.
અને અહીં છોટાઉદેપુર શહેરમાં નહીં થઈ રહી તો ગામડાની તો કઈ વાત છે. સરકારી હોસ્પિટલમાં નાની મોટી ખાંસી શરદી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બીજું કંઈ પણ થાય તો અમારા શહેરમાં છોટાઉદેપુરમાં તો સરકારી હોસ્પિટલમાંથી રિફર કરી દેવામાં આવે છે. ના, હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કે ભાઈ ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું કરવું, શું ઉપાય છે. કશી માહિતી આપવામાં આવી નથી. બિલકુલ બધાની જવાબદારી છે આરોગ્ય તંત્રની, ખાનગી હોય કે સરકારી હોય, કોઈ બી હોસ્પિટલ હોય, બધાની પોતપોતાની જવાબદારી છે કે ચાંદીપુરા વાયરસથી લોકોના જીવ બચાવ, ખાસ કરીને બાળકોના. કેટલાક બાળકો મૃત્યુ પામ્યા છે આ ચાંદીપુરા વાયરસથી. બિલકુલ શાળા અને આંગણવાડીઓમાં તો ખાસ તાકીદ રાખવી છે, જેવું કે ત્યાં ગટરનો સ્વચ્છતા રાખવી, દવાનો છંટકાવ કરવો એ જરૂરી છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા એવી જોઈએ કે જે એક પ્રકારનું મચ્છર આવે છે જેનાથી ચાંદીપુરા વાયરસ ફેલાય છે. એ મચ્છર લગભગ ગટરોમાં કે પાણી ભરેલી વસ્તુમાં જોવા મળતા એથી પેદા થાય છે. એ બધું વસ્તુ ચેક કરીને એનો નાશ કરવો જોઈએ. ના, નથી. વાયરસ જે ચાંદીપુરા આવેલું છે એની સામે જે સ્ટેપ ઉપાડવાના છે, સરકાર બિલકુલ તદ્દન નિષ્ક્રિય છે એવું લાગે છે. એમ ના, નથી મળી હમણાં સુધી તો કોઈ પણ આરોગ્ય વિભાગના જે પણ કર્મચારીઓ છે એમણે કોઈ ના તો ઘરે ઘરે જઈને કીધેલું છે કે ના કોઈ એવું પ્રોગ્રામ કરેલું છે કે બધાને મળીને ચાંદીપુરા વાયરસ જે આવેલું છે એની બાબતે એમને જાગૃત કરે. હવે એમાં એવું છે કે આરોગ્ય તંત્ર ગામડાઓની અંદર જાય છે. હવે ગામડાઓની અંદર અમુક પ્રતિસાદ મળે છે અને અમુક નથી આપતા. પણ આ જે કામ છે એ આગ્રહપૂર્વક સરકારે કાં તો પછી આપણા આરોગ્ય ખાતાએ આગ્રહપૂર્વક એમને કરવું જોઈએ અને એમને સેન્સિટાઇઝ કરવું જોઈએ આ વિષય બાબતે. કારણ કે આપણે પહેલાં પણ જોઈ લીધું છે કે કોરોના વાયરસ કેવું હતું અને કેટલું નુકસાન થયું આપણને, જાનથી માલથી બધું જ નુકસાન થયું છે. એટલે આરોગ્ય ખાતાને હવે કડક અમલ કરવું પડશે, કડક કાયદા અને કડક સ્ટેપ ઉઠાવવા પડે. હવે સરકારી હોસ્પિટલ પણ ડૉક્ટરોનો અભાવ છે અહીંયા. સૌથી પહેલાં તો અહીંયા ડૉક્ટરો જ નથી સરકારી હોસ્પિટલમાં જઈએ તો મને નથી લાગતું કે આ સરકારી હોસ્પિટલો પણ સજ્જ હોય આ વાયરસ સામે લડવા માટે. હમણાં સુધી તો કંઈ જ નથી આપવામાં આવી. લગભગ બધાને કંઈ જ ખબર નથી આ ચાંદીપુરા વાયરસ શું છે. એવું કહેવાય કે જે શાળામાંથી ભણીને આવે છે બાળક એ તમારે ઘરે જઈને એ જ કરે છે. એટલે શાળાની અંદર તો બધી સાફ સફાઈ, સ્વચ્છતા અભિયાન ચાલે જ છે, એના અંતર્ગત કરવું જોઈએ અને એના અંતર્ગત એ પ્રોગ્રામ પણ કરવા જોઈએ. ચાંદીપુરા વાયરસના જે સેન્સિટાઇઝ કરીને જાગૃત કરવાના પ્રોગ્રામો પણ કરવા જોઈએ. સૌથી પહેલાં તો જેમ કીધું કે ભાઈ સૌથી પહેલાં તો લોકોને જાગૃત કરવું. બીજું કે તમારે સરકારી જે હોસ્પિટલો છે એમને સજ્જ કરવા અને આરોગ્ય ખાતાને કડક કહેવું કે ભાઈ તમે આની માટે તમે સજ્જ રહો અને જાગૃત કરો લોકોને અને કડક કાયદાઓ લાવવા પડે. આપણે તમામ લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે હજુ સુધી ચાંદીપુરા વાયરસ વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી અને આરોગ્ય તંત્ર ઘરે સુધી હજુ સુધી પહોંચ્યું નથી. ત્યારે કેટલાક લોકોને તો ખબર પણ નથી કે ચાંદીપુરા વાયરસ શું છે. ત્યારે બાળકો અને માતા પિતામાં ચિંતા વધી છે કે જે રીતે ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મૃત્યુ થયા છે અને 7 જેટલા કેસોની પુષ્ટિ થઈ છે, ત્યારે લોકોમાં ચિંતા વધી છે. ખરેખર સરકાર અને આરોગ્ય તંત્ર જે લોકોના ઘરે સુધી પહોંચે અને ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપે તે ખૂબ જરૂરી બન્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. ભારતભરમાં જે ચાંદીપુરા વાયરસ જે તરખાટ મચાવી રહ્યો છે, જે 1 થી 15 વર્ષના જે બાળકો છે તે આની ઝપેટમાં આવતા હાલ 2-3 બાળકોના મૃત્યુ પણ થયા છે. જે ચાંદીપુરા વાયરસ છે તે બાળકોમાં ખાસ જોવા મળે છે. હાલ આપણે સીધા જ લોકો સાથે વાત કરશું. તેના માટે શું કરવું જોઈએ? ગંદકી હોય તો તેને સાફ કરાવવી જોઈએ. માખી, મચ્છર કે કોઈ પણ એવી જગ્યાએ પાણી ભરાતું હોય તે જગ્યા વધારે પાણી ભરાવા ન દેવું. તેવું લોકો સાથે આપણે સીધી જ વાત કરશું કે ખાસ કરીને શું કરવું જોઈએ અને ચોખ્ખાઈ ખાસ કરીને રાખવી જોઈએ. અમારા વિસ્તારમાં છે ને આ બહુ જ ગંદકી ને બધું છે. હવે આ વાયરસ નામ આ આવ્યો છે વાયરસ. હવે આ બાળક અત્યારે નથી હાજરમાં, ઓફ થઈ ગયું છે. તો હવે એને જવાબદારી કોની? નગરપાલિકાની કે આપણે કોને જવાબદાર કરવા એમ? અને અમારા ઓલામાં છે ને બહુ મચ્છર થાય છે, બહુ ગંદકી છે. હવે તમે આવીને એક ફેરી જોવું તો ખબર પડે કે આ કાકરી નાખો કે અમને ચોખ્ખું બધું આપો, ચોખ્ખું રાખો બધું.
કે દવા છાંટો. તમે એક ફેરી આવીને સ્થળ ઉપર જોવો ને તો તમને ખબર પડે કે આ લોકો સ્થાનિક કેવી રીતના રહે છે અહીંયા. હવે આ બધાને તકલીફ છે અને અમારા આ બધા એરિયામાં નાના છોકરા પણ છે ભાઈ, તો હવે આને જવાબદાર કોણ? કાળજી રાખવી જોઈએ, નાના બાળકોને વધારે કાળજી રાખવી જોઈએ. તો આ બધું ચોખ્ખું રાખશે તો નાના બાળકોની કાળજી રહે ને. હવે નાનું બાળક તો સમજવાનું નથી, તો દોડીને બહાર આવવાનું છે. હાલો અમે એને આખા કપડાં પહેરાવીએ ને અમે દવા દારૂ કરીએ, બધું કરીએ, પણ એ તો દોડીને બહાર રમવા આવવાનું છે. એ તો કઈ અમારા ઘરમાં રહેવાનું નથી બાળક. અને અમારે સ્કૂલની વેન પણ નથી આવતી. સ્કૂલની વેન વાળા અમને એમ કહી દે કે અમે ગલીએ ઉભા રહીએ, તમે ત્યાં રાખો. હજી કાલની જ વાત છે, કાલની હું મારા મમ્મી વૃદ્ધ છે, હું એને લઈને બહાર ગઈ હતી તો વાહ મને ઉતારી દીધી કે અમે તમારી સોસાયટીમાં નહીં આવીએ કે નહીં. હજી કોઈ આવ્યું નથી. એક અમે અપીલ કરીને પછી એક ફેરી દવા છાંટવા વાળા આવ્યા હતા, પણ પાછું પછી કોઈ જોવા હજી આવ્યું નથી. મારી બેબીને 3 મહિનાનો બાબો છે, તો અમે ઢબરી રાખી ક્યાંય બહાર નથી કાઢતા, કારણ કે આ વાયરસની બીકને હિસાબે. તો અમારે એને અમારે સસરા વાળાને શું જવાબ દેવો? કાલે સવારે કંઈક થાય તો અમારે કઈ રીત કહેવાય? આ કઈ નગરપાલિકા વાળાની આમાં મચ્છર વધી ગયા તો ચોખાઈ તો રાખવી જ પડે ને સાહેબ. બાળકો માટે તો વધારે ચોખાઈ રાખવી પડે, કારણ કે બાળકોને વધારે બીમારી લાગુ પડે. તો હવે નાના બાળકોને તો ખૂબ આપણે ધ્યાન રાખવું પડે ને. તો એ દવા છાંટવા વાળા આવ્યા તો ધુવાડો ફેરવીને વહી ગયો. લ્યો આ મસલા વહી ગયા. મેં આજનું અખબાર વાંચ્યું, એમાં મેં જોયું કે સોંદરવા ગામ છે તેમાં ચાંદીપુરા વાયરસ ફેલાણું હતું અને એક બાળકનું મૃત્યુ થયું છે. તો જરાક અમને એમ ભય તો લાગ્યો કે અમારે અહીંયા ગંદકી ખૂબ છે, જે શબ્દોમાં બયાન નથી કરવાઈ શકાતું. તો નહીં કરે નારાયણ અમારા એક બાળકને આ લાગે ચાંદીપુરા વાયરસ, તો અમે શું કરીએ એમ. એના માટે પહેલા તો અમારે અહીંયા ગંદકી ખૂબ જ છે. હાલો અમે ઘરમાં સ્વસ્થ રાખીએ, પણ બાળક બહાર તો રમવા જવાનું જ છે. આખો દી ઘરમાં તો પૂરી નથી રખાતું. તેના માટે નગરપાલિકા વાળાએ લેવી જોઈએ. તેના માટે જો રોડ તો સાવ સેજ નહીં એમ જ કહી શકીએ. એટલે ઠેક ઠેકાને પાણીના ખાબોચિયા ભરાય છે. ખાબોચિયા ભરાવાના છે એટલે મચ્છર માખીઓ તો થવાની જ છે, એટલે એ રોગ તો આવવાનો જ છે. એટલે અમારા નગરપાલિકા વાળાને વિનંતી છે કે તમે રોડ કરો, ગટરું કરો, અને આ જે ખુલ્લા છે મેદાનો એને પેક કરો. રોડ હશે તો પાણી તો દરીને ગટરમાં જવાનું છે, તો વાયરસ આવવાનો નથી. તેના માટે તમે જિમ્મેદારી લ્યો, એના વાયરસ અમારા સુધી ન પૂગે એ તમે કંઈક કરો. આજે તમને ખબર છે કે એક વાયરસ આવી રહ્યો છે, ચાંદીપુરા વાયરસ, જે બાળકો માટે ખૂબ ખતરનાક સાબિત થઈ રહી છે. તે વાયરસ છે તે સામાન્ય રીતે આમ જોઈએ તો 0 થી 14 વર્ષના બાળકોમાં ખૂબ જ પ્રસરી રહ્યો છે. ત્યારે આ એક ગંભીર બાબત છે. ત્યારે આ વિશે હું કહેવા માંગીશ કે ચાંદીપુરા વાયરસ છે તે ગંદા પાણી, સખત કચરો અથવા તો ખુલ્લામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવું, એ બધા માટે સ્વચ્છ રાખવું જરૂરી છે. તો આજે હું આની પહેલા પણ હું આવેદનપત્ર આપવા ગઈ ત્યારે મેં કીધેલું હતું કે સ્વચ્છતા છે તે ખૂબ જરૂરી છે. આ અમે ખાલી રજૂઆત કરવા પૂરતી જ નથી કરતા, પરંતુ જે આવા વાયરસો આવી રહ્યા છે અને બાળકોમાં જે પ્રસરે છે તેના માટે અમે મહાનગરપાલિકાને વિનંતી કરી છે અને અપીલ કરી છે કે જેમ બને તેમ 1 થી 15 વોર્ડમાં સ્વચ્છતા છે તે ખૂબ જરૂરી છે. અને બાળકોના વાલીઓને પણ મારી નમ્ર અપીલ છે કે બાળકોને ખુલ્લામાં રમવા ન જવા દો. તેમજ બાળકોને જે આખું શરીર ઢકાય તેવા કપડાં પહેરાવો. અને અચાનક જો બાળકને તાવ આવે કે ચક્કર આવે, ઉલટી થાય, તો તરત જ તેને આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો સરકારી હોસ્પિટલ હોય ત્યાં લઈ જવા પડે. અને જો આનાથી પણ કાંઈ સારવાર ન થાય તો બાળકોને છે તે આપણે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કે જે આ રોગ છે જ નહીં, અત્યારે સદભાગ્યે જુનાગઢમાં આ રોગ આવ્યો નથી, પણ હવે ન આવે તેના માટે હું તંત્રને અપીલ કરીશ કે 15 વોર્ડમાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે. તો જેમ બને તેમ વહેલાસર પગલાં લેવા એક દ્રઢ પરંતુ નમ્ર અપીલ છે કે વહેલાસર આ પગલાં લેવામાં આવે સફાઈમાં. સફાઈ વ્યવસ્થા તમને તો ખબર જ છે કે જુનાગઢમાં આટલું બધી કાંઈ ચોખ્ખાઈ છે જ નહીં. તો આના માટે અમે રજૂઆત વારંવાર કરેલી છે. આવેદનપત્ર પણ મારી બહેનો દ્વારા અમે આવેલું છે કે સ્વચ્છતા રાખો. ખાસ કરીને ગટરના ઢાંકણા હોય તે ખુલ્લા રહે છે અને પાણી ભરાય છે. તો આજે બહેનો પાસે હું આવી ત્યારે પાણી છે તે ખૂબ ભરાય છે. બહેનો કહે છે કે રાત્રે તો ખૂબ મચ્છર થાય છે. તો આ રોગ છે તે સેન્ડ ફ્લાય માખી આવે છે, તેમાંથી થાય છે. તો સેન્ડ ફ્લાય માખી છે તે ન આવે અને તેના માટે આપણે જે પ્રાથમિક જરૂરિયાત છે એ આપણે કરવી જરૂરી છે. અને આ રજૂઆત મેં આની પહેલાં પણ કરેલી હતી. અત્યારે તો કોઈ કેસ નથી, પરંતુ હવે શું રાહ જોઈ રહ્યા છે કે કોઈ કેસ આવે? તો એ કેસ ન આવે તે માટે મારી મહાનગરપાલિકાને નમ્ર અને દ્રઢ અપીલ છે કે જેમ બને તેમ સ્વચ્છતાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે. જો નહીં ચાલુ કરવામાં આવે તો મારી બહેનોને રાખી અને સખત ઉગ્ર આંદોલન કરીશ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.
ચાંદીપુરા વાયરસ ફરી ગુજરાતમાં બાળકોના જીવ પર ખતરો બનીને સામે આવ્યો છે. રાજ્યમાં બાળકોના મોત અને નવા કેસો બાદ આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. સર્વેલન્સ વધારાયું છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ તમામ તૈયારીઓ ખરેખર જમીન પર દેખાઈ રહી છે? શું ગામડાથી લઈ શહેર સુધી બાળકોને સમયસર સારવાર અને સુરક્ષાઓ મળી રહી છે? આજના પ્રદેશની વાચામાં અમે સરકારના દાવા નહીં, પરંતુ જામનગરની જનતાનો સીધો અભિપ્રાય જાણીશું. ગુજરાતભરમાં હાલ ચાંદીપુરા નામનો વાયરસ જે ફેલાઈ ગયો છે, એ વાયરસમાં ખરેખર તો આમ જોવા જાવ ને તો એ કંઈક એવી ઝેરી માખી આવે છે. એ માખીથી આ વાયરસ ફેલાય છે, પણ આ લોકો રિપોર્ટ કરાવે છે, રિપોર્ટ નેગેટિવ આવે છે બાળકોના, અને બાળકોના ટપોટપ મૃત્યુ થાય છે. આથી સુધી જામનગર જીજી હોસ્પિટલમાં 4 બાળકોના મૃત્યુ થયા છે, પણ એ 4 બાળકોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યા છે. તો આ મૃત્યુ થયા છે તો એ ચાંદીપુરા વાયરસથી જ મૃત્યુ થયા છે કે અન્ય બીજા કોઈ કારણથી મૃત્યુ થયા છે? આ એક પ્રશ્ન છે. અને ખરેખર સરકાર આ તદંતર નિષ્ફળ ગઈ છે આમ ચાંદીપુરા વાયરસને કાબૂમાં લેવા માટે. કોઈ એવા એને પગલાં લીધા નથી કે જેથી આ વાયરસ અટકે. ખરેખર તો આ શેરીએ અને ગામ આ વાયરસની જનજાગૃતિ માટે સરકારે એક એવો કાર્યક્રમ આપવો જોઈએ અને એવા પગલાં લેવા જોઈએ કે જેથી આ વાયરસ કાબૂમાં આવી જાય. જામનગર શહેરમાં ચાંદીપુરાના વાયરસને લઈ અને બાળકોના મોત છે, આ સમાચાર ખૂબ ગંભીર છે અને તંત્રએ ખરેખર આના માટે સજાગ રહેવું જોઈએ. તો પહેલેથી જ સફાઈ અને જે ગારો કીચડ છે કે ગંદકી જે ફેલાય છે, આની સફાઈ રાખી હોત તો કદાચ આ માખીઓનો ઉપદ્રવ ઘટત અને આ ચાંદીપુરા વાયરસ છે એનો ફેલાવો ખૂબ ઓછો થાત. પણ આ મહાનગરપાલિકા છે એનું તંત્ર જ્યારે કહે ને તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. હવે હાલના સમય અત્યારે કોર્પોરેશનની અંદરમાં જે ગંદકી જે કચરો ભરેલો છે એ ચાલુ વરસાદ અત્યારે કોર્પોરેશન છે એ દૂર કરવાની કામગીરી કરી રહી છે. તો ખરેખર આ કામગીરી પહેલાં કરી હોત તો માખી મચ્છરનો ઉપદ્રવ ન થાત અને લોકોમાં રોગચાળો ન ફેલાવત. એટલે તંત્ર છે એ ક્યાંક નિંદ્રાધીન ઊંઘની અંદરમાં હોય છે, પણ જ્યારે આવો વરસાદ અને જે મતલબ જ્યારે સિઝન માથે આવી જાય ત્યારે આ લોકો કામગીરી કરવા નીકળે છે. તો ખરેખર એમની મંશા ઉપર સવાલો લોકોમાં અલગ પ્રકારના ઉઠતા હોય છે. આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે આપણે ચાંદીપુરા વાયરસનું જે ચાલી રહ્યું છે, અત્યારે લગભગ સિટીમાં ચાંદીપુરા વાયરસના 1-2 કેસ થઈ રહ્યા છે. એમાં નાના ભૂલકાઓ ક્યાંક જીવના જોખમે મુકાઈ રહ્યા છે. હાલ જામનગરમાં પણ પરિસ્થિતિઓ જોઈને તો દરેક વોર્ડ વાઇઝ આપણે તપાસ કરીએ ને તો દરેક વોર્ડ વાઇઝ ક્યાંય મ્યુનિસિપાલિટી જાગૃત હોય ને એવું લાગતું નથી. કારણ કે લગભગ 2 દિવસમાં એટલો બધો વરસાદ નથી આવેલો કે જેટલો અવિરત કહી શકીએ એવો, પણ છતાંય ગંદકીના ઠેર ઠેર રાજ સ્થપાઈ ગયા છે. ક્યાંય કેનાલોની સાફ સફાઈ આવી પ્રી મોન્સૂન કામગીરીના નામે તો હંમેશા છબરડા જ હોય છે, અને આ વખતે તો ક્યાંય પ્રી મોન્સૂનના કામગીરીના નામે ક્યાંય દેખાણું જ નથી કોઈ. તો આપણે સરકારને એક અહીંયાના જે લોકલ તંત્ર છે એમને આપણે વિનંતી કરીએ કે આ ચાંદીપુરા વાયરસ જો જામનગરમાં પણ આવ્યો અને નાના ભૂલકાનો જો ટાર્ગેટ કર્યા તો આની તૈયારીઓ શું છે? આના પહેલા આપણે શું કઈ એવા પગલાં ભરવામાં આવ્યા છે કે કોઈને સૂચનાઓ આપવામાં આવી છે સ્કૂલોમાં કે કોઈ પણ જગ્યાએ તપાસ કરવામાં આવી છે? ક્યાંય પાણીના કચરા આ તે બધું ગંદકી જે બધી ફેલાવવામાં આવી રહી છે તો ત્યાં સ્કૂલ લેવલે પણ ચેકિંગ થઈ રહ્યું છે. તો આ જામનગરની એક જનતા તરફથી એક નમ્ર અપીલ છે. અત્યારે તંત્ર દ્વારા એવું જાણવામાં આવેલું છે કે ચાંદીપુરા વાયરસ નવું આવેલું છે. તંત્રએ જાહેર તો કરી દીધું કે ચાંદીપુરા વાયરસ આવ્યો છે, પણ અત્યારે તમે આપણા શહેરની અંદરમાં જામનગરની અંદરમાં જોવો, ગલીએ ને ખાંચે ગંદકી ફેલાયેલી પડી છે. આ વાયરસ માખીઓના હિસાબે આવે છે એવું મને જાણવા મળ્યું છે. પણ માખીઓને નષ્ટ કરવાનું કોઈ તંત્ર અગર એવું છે, કોઈ કેમિકલ કે કોઈ દવાઈઓ કે છાંટવામાં આવતી જ નથી. જેવી રીતે કોરોના મહામારી થઈ, આગલા દિવસે આપણને જાણ કરવામાં આવેલી હતી કે આવી રીતે કોરોના આવેલો છે ને આમ થશે ને તેમ થશે. પણ તો ચાંદીપુરા વાયરસની તો તમે પહેલેથી જાણ થયેલી છે તમને કે ચાંદીપુરા વાયરસ આવ્યું છે. નાના બાળકોની અંદરમાં ચાંદીપુરા વાયરસના થાય છે, બરોબર છે. પણ તો એના માટે કરીને તમે શું કરેલું અત્યાર સુધીમાં? કોઈ પણ અંદર તમે જોઈ શકો છો આવા ઘણા એવા વિસ્તારો છે કે હાલો મૂકી દો કે મોટી સોસાયટીઓ છે એમાં તમે સારી સફાઈઓ થતી હતી, પણ એવા ઘણા વિસ્તારો છે કે જેવી રીતે બેડી છે, ધરારનગર 1 છે, ધરારનગર 2 છે, વાલસુરા આપણે ઉલરબીર રોડ છે, એવા ઘણા એવા સ્લમ વિસ્તારની અંદરમાં છે કે જ્યાં તમે તેને એકલી ગંદકી જ ફેલાયેલી પડી છે. અત્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામે ધાંધિયા થયેલા છે, એના ઢગલા એમનેમ પડેલા છે. તો શું તમારે ચાંદીપુરા વાયરસ વધારે જામનગર સિટીની અંદરમાં ફેલાવવું છે કે તમે એને નષ્ટ કરવાનું છે?
એના માટે હું તંત્ર પાસે નમ્ર વિનંતી કરું છું કે તમે એના માટે કોઈ છે ને સારાથી સારા પગલાં લ્યો ને ખાસ કરીને દવાઈઓ છાંટવાનો આગ્રહ રાખો. દવાઓ, જાહેરાતો અને એલર્ટ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આપણા બાળકો સુરક્ષિત છે? ચાંદીપુરા વાયરસ સામેની લડાઈ માત્ર આરોગ્ય વિભાગની નથી, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી પણ છે. છતાં લોકોના મનમાં એક જ સવાલ છે, શું સરકારની તૈયારીઓ પૂરતી છે? આ સલામતી અને સવાલનો જવાબ સરકાર નહીં, પરંતુ જનતાનો અનુભવે આપ્યો છે પ્રદેશની વાચામાં, કારણ કે જનતાનો અવાજ જ સાચી હકીકત દર્શાવે છે. કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા અને ચાંદીપુરા વાયરસ અને ચાંદીપુરા વાયરસ સામે લેવાયેલા સરકારના પગલાં અને કાર્યવાહી મામલે આપ શું માનો છો? આ મામલે આપ અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરી અને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.